अस्सलाम फ्रेंड्स। आज मैं आप लोगों ने समर एंड मॉनसून फ्लावरिंग प्लांट्सના બારામાં બતાવીશ। સમર એન્ડ મોન્સૂન ઇઝ યર અને આ સિઝનમાં ગરમી ઘણી હોય છે અને આ બધા ફ્લાવરિંગ પ્લાન્ટ્સ લગભગ બધા વ્હાઇટ કલરના છે અને ઘણા બધામાંથી એની ફાઇન એક મીઠી ખુશ્બુ બી આવે છે, તો આ ગરમીમાં આપણે ફાઇન કૂલિંગ ફીલ થાય। હવે જો આ છે, આને આપણે લોકલ આપણા કહીએ છીએ ડ્વોર્ફ ટગરી ને આ બધી જાસ્મિન ફેમિલીમાં છે। આ ડ્વોર્ફ ટગરી છે અને એના બાજુમાં આ બી એક જાસ્મિન ફેમિલીનું જ છે। આ આપણે નોર્મલ ટગરી છે, દેશી ટગરી એને કહી છે। ફાઇન ફ્રેશ ફ્લાવર્સ, વ્હાઇટ ફ્લાવર્સ છે અને હોલ યર આમાં બ્લૂમ્સ આવા કરે છે, જાવા એના ફ્લાવર્સ થયા કરે છે। પછી આ છે આપણે નોર્મલી આનું નામ છે વિનકા, આપણે એને સદાબહાર કહે છે યા બારમાસી આપણે કહીએ છીએ। આ હાઇબ્રિડ વેરાયટી છે। આ પિંક કલર છે અને વ્હાઇટ કલર અને બીજો એક પર્પલ કલર જે હોય છે એ તો સગલાને ખબર જ છે। પછી આ છે મધુમાલતી, આ એક વેલ છે, આમાં ફાઇન એક ખુશ્બુ આવે છે આમાં બી અને એના ફ્લાવર્સ બી આખા પ્રિટી છે ઘણા। આ જો આખી કલીઓ છે અને આખી ખીલશે અને હેંગિંગ બાસ્કેટ હોય એવું લાગે અને આ તો સગલાને ખબર જ હશે અને સગલાના ઘરોમાં લગભગ હોય જ છે મોગરા। મોગરામાં બી અબાઉટ 2 to 3 ટાઈપ્સ આવે છે। આ આપણા નોર્મલ સાદા મોગરા છે, પછી એમાં એક બટ મોગરા આવે છે જેનું ફ્લાવર મોટું હોય છે અને ગુલાબની કલી જેવું એ મોટું ફૂલ હોય છે અને ખુશ્બુ બી ઘણી હોય છે। મોગરાનું શરબત બી ઘણું ફાઇન બને। પછી આ છે રાતરાણી। આ રાતરાણી બી હોટ ફેવરેટ છે, આપણે ઘરમાં રાખીએ એને ફ્લાવરિંગ થાય તો સાંજે અને રાતે એનું ફાઇન એક ખુશ્બુ મહેકે છે ઘર આંગણમાં। પછી આ છે એલેમેન્ડા ક્રીપર, આના યલો ફ્લાવર્સ આવે છે, વેલ છે। પછી બીજું છે આ એક જેટ્રોફા ફ્લાવર્સ છે જે હોલ યર લગભગ આ ફ્લાવરિંગ હોય છે અને આ એક આ બીજી વેલ છે, આ પર્પલ ફ્લાવર્સ એ ટીકોમાની વેલ છે અને એના બી પ્રિટી ફ્લાવર્સ આવે છે। આ પાછી એક ખુશ્બુવાળી વેલ છે અને માલતી કહી છે, વ્હાઇટ ફ્લાવર્સ છે। અને પછી આ ફ્લાવરિંગ છે એક્ઝોરા, આ બધા ડ્વોર્ફ એક્ઝોરા છે। આ પ્લાન્ટ્સ નાના જ રહી છે અને પોટમાં બી આપણે ગ્રો કરી શકીએ છીએ। આમાં ઓરેન્જ કલર આવે છે અને એક આ પિંક કલર આવે છે। પોટમાં ગ્રો કરવાના વાસ્તે ફાઇન છે, હોલ યર ફ્લાવરિંગ હોય છે। આ છે પછી વર્બીના, વર્બીના તમે હેંગિંગ બાસ્કેટ્સમાં કરી શકો છો અને આમ બી ગાર્ડનમાં પ્રેક્ટિકલી હોલ યર બ્લૂમ થાય છે। આમાં બી પિંક, રેડ, પર્પલ, ડાર્ક પર્પલ, વાયોલેટ એમ અલગ અલગ કલર્સમાં આવે છે। આ જો આ વર્બીના, આ અગેન એક્ઝોરા। તો ફ્રેન્ડ્સ, આ બધા પ્લાન્ટ્સ બી ટેરેસ ગાર્ડનમાં બધા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ને એ બધું તો હોય, સાથે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ બી આપણે ગમે છે, તો આ સગલા ફ્લાવર્સ આપ આપણા ગાર્ડનમાં ઉગાવી શકો છો અને એના બ્લૂમ્સ એન્જોય કરી શકો છો, એની ખુશ્બુ બી એન્જોય કરી શકો છો। એના ગ્રોઈંગ ટિપ્સ નોર્મલી એનું સોઇલ મિક્સ જે જોઈએ એમાં જેમ કીધું સોઇલ, રેડ સોઇલ, મેન્યોર અને કોકોપીટ ફોર ગુડ ડ્રેનેજ અને પછી રેગ્યુલર એવરી 15 days એને મેન્યોરિંગ આપણે લિક્વિડ મેન્યોર અને ઓર્ગેનિક મેન્યોર આપતા રહેવાનું। વન્સ અ મંથ એઝ અ પ્રિકોશન પેસ્ટિસાઇડ સ્પ્રે કરી લો તો તમારા બ્લૂમ્સ ફાઇન આવતા રહેશે। અને પછી આને કટ ફ્લાવર્સ તરીકે બી આપણે એનું અરેન્જમેન્ટ કરી શકીએ છીએ। તો હોપ આ સગલા ફ્લાવર્સ બી આપ ગ્રો કરી શકો। આ બધા પ્લાન્ટ્સ કટિંગ્સમાંથી ને એમ એટલા ઇઝીલી ગ્રો નહીં થતા, એને ગ્રાફ્ટિંગ ને લેયરિંગ ને એમ કરીને અને આ બધી ડ્વોર્ફ વેરાયટી એને અલગ ટેકનિક્સથી તૈયાર કરવામાં આવે છે જે આપણે લગભગ રેડી બાય કરવાના હોય છે, એટલા ઇઝીલી આપણે ઘરે આનું પ્રોપગેશન નહીં કરી શકતા।